તો ફાઇનલી આપણે પહોંચી ગયા છે ખેતરપાના મંદિરે. તો આપણે કેનાલે પહોંચી ગયા છે અને અહીંથી સીધા જવાનું છે રવલ. તો કેમ છો યુટ્યુબ ફેમિલી? આશા કરું છું કે બધા બધે મજામાં હશે. તો તમારું સ્વાગત છે અમારા બાકાજી કી બોલાવતા વ્લોગમાં. તો આજે થઈ છે પૂનમ અને તમે કઈ કઈ જગ્યાએ ફરવા જશો કમેન્ટ કરજો. અમે આજે જઈ રહ્યા છે રવેલ. શું છે ને મંદિર ઓલા ના છેતરપાનું, હા છેતરપાનું રેડી છેતરપાનું મંદિર છે. ત્યાં કને અમારા યશના પપ્પાની માનતા છે અને અમારા યશની દાદીએ માનતા માનેલી છે. તો આપણે એ કન જવાનું છે. અમને પજી લગાડવા આવડે, બધાને પજી લગાડવા જવાનું છે. તો આપણે પણ ભેગું જવાનું છે અને આપણે માતાએ જવાનું છે. પણ માતાએ આપણે હજી પેડા કે કઈ પ્રસાદ લાવ્યો નહીં, તો વાત આપણે લેતા આવવા ને પછી આપણે માતાએ પણ દાશો. તો વ્લોગમાં બન્યા રહેજો. આપણે રવેલ જઈને તમને મળીએ. તો આજે થઈ છે પૂનમ ને આપણે બધે જવાના થાય 3 બાઇક લઈને રવલ માનતા કરવા જવાનું છે. તો અમારા મંજુલાલ ને ભનુ બે છે ને અમી આ બાઇક લઈને બેસા અને યશની દાદુની યાર બાઇક લઈને છે. તો 3 બાઇક લઈને આપણે રવલ જવાનું છે. તો ફાઇનલી મિત્રો આપણે છે ને કુવામાં થાતા નોખાવા રોડે થાતા અને ડાયરેક્ટ રવેલવાળા પુલે નીકળ્યા હતા. આવા વડણા થઈને આવ્યા જ ને તો અહીં આપણો તો આપણે કેનાલે પહોંચી ગયા હતા અને અહીંથી સીધા જવાનું છે રવલ. જો કેનાલ તો પૂરી ભરીને દાયરી વાળા. તો ફાઇનલી આપણે પહોંચી ગયા છે ખેતરપાના મંદિરે. ત્યાં છે મેન ગેટ. તો ફાઇનલી મિત્રો આપણે દર્શન બીજા કરી લીધા અને 4 મકરા જો દર્શન કરવા આપણે આવી જશે. એક જો મંદિર છે, ઇન્દ્રદેવની મૂર્તિ છે અને એવી રીતે બધે ગોળ ગોળ 4 મકરા મૂર્તિ છે. અને આ બાજુ બગીચો છે, થોડો બગીચાની સુવિધાની જરૂર છે. બગીચો થોડો પણ તો ઝાડખા નાડખા મોટો છે.